નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આજે વીટી વિશેષમાં વાત કરીશું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી અઠવલે અને સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે વાત કરીશું. પૂજ્ય દાદે મનુષ્ય ગૌરવ નિર્માણ કર્યું છે. તેમણે માણસને માણસ તરીકે જોયો, માણસને પ્રભુના અંશ તરીકે જોયો. દાદા માનતા હતા કે માનવમાં ભાગવત શક્તિ હોવાના કારણે માનવ માત્રનું ગૌરવ થવું જોઈએ. તેમણે સ્વાધ્યાય થકી મનુષ્ય ગૌરવ નિર્માણ કર્યું છે. તે સ્વાધ્યાય પરિવાર તેમના જન્મ દિવસ 18 ઓક્ટોબરના દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. 18 ઓક્ટોબર 1920ના રોજ જન્મેલા પૂજ્ય દાદા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રયાસ રૂપે જોઈએ વિશેષ રજૂઆત સ્વાધ્યાય. मुझको बंसरी बजैया तेरा सहारा मुझको बंसरी बजैया तुझको ही सौंपता हूँ जीवन की नैया तुझको ही सौंपता हूँ जीवन की नैया. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી અઠવલે જે શાસ્ત્રોમાંથી અંજલિ ભરી રસ વહાલા કરી છે. સહારાના રણ જેવા માનવ જીવનોમાં અસ્મિતા, આત્મનિયતા, બંધુતા અને સમાનતાના ફૂલો ખીલવ્યા છે. આ માનવ જીવનોમાં દાદે ઉત્સાહ, કૃતિશીલતા, સંપણ અને ગૌરવના રંગો પૂરી ભક્તિની સુવાસ મૂકી છે. પથ્થરમાં પ્રાણ પૂર્યા છે, અસંખ્ય ચૈતન્યો લહેરાતા કર્યા છે, તો માનવમાં મનુષ્ય ગૌરવ નિર્માણ કર્યું છે. પૂજ્ય દાદાના જીવનને અક્ષરોમાં આલેખવું અને તેની વ્યાપકતાને ક્ષીણ કરવા બરાબર છે. આમ છતાં એ ઉદાત્ત પવિત્ર જીવનને સ્પર્શવું તેમાં ધન્યતા છે. તેથી અહીં પૂર્ણને પહોંચવાનો અપૂર્ણ પ્રયત્ન કરીએ. 19 ઓક્ટોબર 1920માં મહારાષ્ટ્રના રોહા ગામે એક પ્રભાવી બાળકનો જન્મ ભગવત ઈચ્છાથી થયો. આ પ્રભાવી બાળક એટલે પાંડુરંગ શાસ્ત્રીજી. દાદા લક્ષ્મણરાવ અને દાદી સરસ્વતીની તત્વનિષ્ઠા, સૌંદર્ય દ્રષ્ટિ, નિસર્ગ પ્રેમ અને દુર્દમય શ્રદ્ધાની શીતળ છાયા હેઠળ બાળ પાંડુરંગના મન બુદ્ધિ ખીલવા લાગ્યા. પિતા વૈજનાથજીનો સંસ્કૃતિ પ્રેમ અને માતા પાર્વતીની પ્રમાણ દ્રષ્ટિથી તેમના મન બુદ્ધિ પોષાવા લાગ્યા. રમતા કૂદતા વિશિષ્ટ સંસ્કારો અને વાતાવરણની છાપ મન ઉપર અંકિત થવા માંડી. નિસર્ગ પ્રભુનું લખેલું પુસ્તક છે. તેને વાંચવા સુકોમળ, સંવેદનશીલ હૃદયની આવશ્યકતા છે. નદી, વનવૃક્ષો, ચાંદની તેમને બાળપણથી જ અતિ પ્રિય રહ્યા છે. ગમે તેટલી વર્ષા થઈ હોય, ગામની ટેકરી પરનું ચઢાણ લપસણું થઈ ગયું હોય, તેમ છતાં તેઓ ટેકરી પર ચઢી કુદરત પાસે અચૂક બેસતા. નદીમાં રેલ આવે ત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ અને તેનાથી થતી હાનિ જોઈ દાદા વ્યથિત થઈ જતા. તેજસ્વી પાંડુરંગને બાળપણથી જ કેટલાક વ્યવહારિક જીવન વ્રતો મળ્યા હતા. ઉધાર લેવું નહીં, ઉછીનું માગવું નહીં, લોકો દયા ખાય તેવું જીવન જીવવું નહીં. દાદામાં અચાનક વૃત્તિના મૂળ બાળપણમાં જ રોપાયા હતા. એક પ્રસંગથી આ વાત સમજી તો તેમના પિતા એક વખત પ્રેસમાંથી પુસ્તક લઈ આવવા કહ્યું. બાળ પાંડુરંગને પુસ્તક લઈ આવતા 1.5-2 કલાક થયા. પિતાજીએ પૂછ્યું, કેમ આટલો સમય ગયો? પાંડુરંગે જવાબ આપ્યો, ચાલતો ગયો હતો. પિતાજીને તરત યાદ આવ્યું કે પોતે ભાડાના પૈસા આપવાના ભૂલી ગયા હતા. પિતાજી કહ્યું, દીકરા બાપને પણ પારકો ગણે છે, અહીં તો માગવાનો તારો અધિકાર છે. પાંડુરંગે જવાબ આપતા કહ્યું, સાચી વાત છે પિતાજી, પણ શું કરું? માંગવા માટે મારી જીભ ઉપડતી નથી. આમ પાંડુરંગ શાસ્ત્રી નાના હતા ત્યારથી જ દ્રઢપણે માનતા હતા કે મફતનું લેવાય નહીં. માણસ પાસે પૈસા, સત્તા, કીર્તિ, કલા, સંસ્કાર, શિક્ષણ છે કે નહીં તે ન જોતા દરેક માણસને માણસ અને પ્રભુના અંશ તરીકે જોનાર દાદાના જીવન અને સ્વાધ્યાય કાર્ય વિશે આગળ જોઈશું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તત્વનિષ્ઠ પિતા અને અસાધારણ વિષય ગ્રહણ શક્તિ ધરાવતા પાંડુરંગને કેવો અભ્યાસ કરાવવો તેનો સ્પષ્ટ ખ્યાલ હતો. આથી જ મુંબઈની શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી પુત્રને સાચો બ્રાહ્મણ બનાવવા અને સંસ્કૃતિ માટે જીવન જીવે તે માટે રોહાના તપોવનમાં અભ્યાસ માટે મૂકે છે. તપોવન પદ્ધતિનું શિક્ષણ મેળવ્યા બાદ પૂજ્ય દાદા ગીતા પર પ્રવચન આપવાની સાથે સ્વાધ્યાય જેવા ભગવત કાર્યનો પ્રારંભ કરે છે. સાંપ્રતકાલીન વિચાર પ્રવાહની પરખ સાથે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન થાય તો જ તત્વનિષ્ઠ વિચારવાળો સમાજ નિર્માણ કરી શકાય. આ દીર્ઘ દ્રષ્ટિથી પિતા વૈજયનાથજીએ શરૂ કરેલ સરસ્વતી તપોવનમાં સંસ્કૃત સાથે અંગ્રેજી, ભારતીય અને વિદેશી દેશોના તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે.
પાંડુરંગ પાસે પ્રભુને ધર્મ અને સંસ્કૃતિના જીર્ણોદ્ધારનું વિશિષ્ટ કાર્ય કરવાનું બાકી હતું. કર્મયોગનો પ્રારંભ 16 વર્ષથી નિયમિત દરરોજ સવાર સાંજ સ્વાધ્યાય કરાવતા પિતા વૈજનાથ શાસ્ત્રીનું ગળું અપેક્ષિત કામ કરતું બંધ થઈ જાય છે. આથી પાઠશાળાની વ્યાસપીઠ સંભાળવાની જવાબદારી પુત્ર પાંડુરંગ ઉપર આવે છે. 22 વર્ષની યુવાન વયે પાઠશાળાનું સુકાન સંભાળતા દાદાએ તેમના સ્વાધ્યાય પ્રવચનની શરૂઆત માંડુક્યોપનિષદની ગુટપાદિકારિકાથી કરી. સ્વાધ્યાય વિચારના પાયામાં યુવાન વયે દાદા માનતા હતા કે માણસ ઉભો થતો નથી ત્યાં સુધી સમાજ ઉભો થતો નથી. માણસ બદલવાનું મુશ્કેલ કરે જેની અસર 3 પેઢીએ જોવા મળે તેવું લાંબા ગાળાનું કાર્ય ભક્તિની શક્તિથી કરવાનું વિચાર્યું. પૂજ્ય દાદા આ કામ કરવા સ્વાધ્યાયનો પ્રારંભ કરે છે. પૂજ્ય દાદાનો સ્વાધ્યાયનો વ્યાપક અર્થ છે. દાદા માનતા હતા કે સ્વાધ્યાય આપણો દેવ છે. સ્વાધ્યાય બ્રહ્મ જેવો વ્યાપક છે. સ્વાધ્યાયની વાત હૃદયની છે, તેને લખીને ન્યાય ન આપી શકાય. સ્વાધ્યાયથી માનવ વચ્ચે આત્મીયતા અને એકય વધે છે. એકાત્મકતા આવતા કંઈક કરીશું એવો વિશ્વાસ આવે છે. दादाजी ने स्वाध्याय क्यों दिया? तो इंसान को उठाने के लिए, इंसान को भगवान रूप बनाने के लिए, इंसान सही अर्थ में इंसान हो, इसलिए स्वाध्याय का मंत्र दिया है. उन्होंने कहा कि समाज को अगर बदलना है तो उसकी शुरुआत मेरे से होनी चाहिए. दादाजी ने कहा कि स्व का यानी सेल्फ का चेंज होना चाहिए. इंसान को बदलना माने उसका मन और बुद्धि को बदलना चाहिए. तू मेरा भाई है, वो संबंध लेके, प्यार लेके, भाव लेके, भक्ति के दृष्टिकोण से सही अर्थ में एक दूसरे के पास जाए तो 100% ये विश्व बदल सकता है. સ્વાધ્યાય એટલે કૃતિશીલ. ભક્તિ ફેરી આ સ્વાધ્યાયની પ્રથમ કૃતિશીલતા છે. આ કૃતિશીલતા માણસમાં કંઈક કરી બતાવવાની તમન્ના પ્રેરે છે. આથી માણસ ભક્તિ ફેરી કરે છે. પોતાનું બુદ્ધિ કૌશલ્ય વાપરી કાર્ય આગળ વધારે છે. નિપુણતા આપી પૂજારી બને છે. આજે કૃતિશીલ સ્વાધ્યાયીઓ કોળી, માછીમાર, વાઘરી, આદિવાસી અને પછાત લોકો સુધી એક ભગવાનના દીકરા તરીકે પહોંચ્યા છે. क्योंकि राम और रहीम में कोई जुदा जुदा तो कोई फेर नहीं है. जैसे कि कोई अपना कोई जैसे कि मेरा नाम सुंदरलाल है, कोई मेरे से भानिया बोले, कोई मामा बोले, पर नाम तो मेरा एक ही रहेगा. गमे रिश्ते में तो गमे कहीं भी जो लगते होंगे वो सबको मानने वाला है, पर नाम तो उसका एक ही है. हमारे जो पैगंबर है मोहम्मद पैगंबर, उसने जो रास्ता दिखाया था और जो दादाजी ने रास्ता दिखाया है वो सब एक ही लाइन पे जाता है और एक ही जगह पे ठहरता है. इसीलिए ये या कोई और मजहब हो, सबकी लाइन एक है कि जो स्वाध्याय से ज्ञान मिलता है और जो कुरान में लिखा हुआ है वो सेम टू सेम आता हुआ है. इसीलिए मुझे ऐसा लगा कि अगर जो कोई मजहब और कोई भी ज्ञान हो तो ये हमारे कुरान से मिलता जुलता है. इसी कोई भी मजहब में सिर्फ एक लाइन पे मिलता जुलता है. इसीलिए मुझे स्वाध्याय करना बहुत अच्छा लगा. हीरा डला बाजार में लिया गगन में छाए, काऊ मूरत ने लात मारी, काऊ चतुर ने लिया उठाए. क्योंकि जितने आए थे वो सब मूरत आए थे, जितने उन्हें लात मारी, और जो आए जी ज्यादा आए जैसे झोरी आए कि हीरे की कदर कौन जानी, जो दादाजी ने जानी कि बेटा तू हीरा है, तू पैरों में क्यों खुंदरिया है, ऊंचा था, सब माटी साफ कर डाली है. हमारे दादाजी ने अंदर ऐसे से हमारे अंदर वो डाले, सफाई कर डाली है कि कचरे पट्टी में से उठो बेटा तो मैं तुम्हारे अंदर हीरा है. डॉक्टर बाबा साहब अम्बेडकर ने जो संविधान बनाया उसमें जो कानून लिखे हैं कि जो पिछड़े हुए लोग हैं उसको अपनाना चाहिए, उसको अपने साथ मिलाना चाहिए, लेकिन ये जो सब है वो कागज के ऊपर रहे हैं. लेकिन आज दादा ने जो विचार दिए हैं, जो जुनवाणी के जो लघु ग्रंथि थी सभी के दिमाग में, वो दादा ने निकाल दी है. और दादा के इस विचार से आज हम इस श्रवण के साथ बैठते हैं, उठते हैं, आपस में आते जाते, एक दूसरे के घर आते जाते, ऐसा लगता है कि हम एक परिवार में रहते हैं, एक भाई के नाते से रहते हैं. ऐसा जो सिखाया तो दादा ने सिखाया है. और तब ऐसा इंसान हमने कभी सोचा नहीं था, हमारे दिमाग में भी नहीं था. जो विचार डॉक्टर बी आर अम्बेडकर का था वही विचार आज दादा सबको सिखा रहे हैं. जो सोचते थे गांधी वही विचार आज दादा सिखाते हैं सभी को. दादाजी ने जो शब्द दिया है भाव लक्ष्य, हमारी समाज में क्या है भाव की कमी है, इसलिए दादा ने, और लक्ष्य भी नहीं है हमारे, तो दादाजी ने भाव लक्ष्य के द्वारा हमारे समाज को भाव देने का प्रयोग दिया, नाम दिया है भाव लक्ष्य. तो दादाजी का विचार पहले नहीं मिले थे,
तो हमारा जीवन बिल्कुल राक्षस की तरह था। मेरा नाम रावण था और मेरे 2 लड़के के नाम, एक को दुर्योधन, एक को नाम था रावण, मेरा नाम था लंकेश। हमें जो नहीं करने का काम करने का था, तो हमारे पास आए, वो दादाजी का विचार दिया, जो अस्पृश्य की बातें आई, तो ये भाई ने हमको समझाया अस्पृश्य कौन होता है कि जिसमें राम चले जाता है, जिसमें राम नहीं है, आपके अंदर तो राम बैठा है, तो आप अस्पृश्य कैसे हो सकते हैं, तुम हमारे भाई हो। तो हमने सोचा कि आज तक हमको ऐसे भाई कहने वाले कोई मिले ही नहीं है। जो आते हैं, लोट वाले आते हैं, वोट वाले आते हैं, नोट वाले आते हैं, तो ऐसे बोलने वाले कोई आते नहीं जो तू हमारा भाई है, ऐसे आज तक किसी ने कोई बताया नहीं। સ્વાધ્યાયમાં જનાર શોધવા લાગે છે કે મારું કોણ, હું કોનો, હું શા માટે. શોધ પછી લાગે છે. સ્વાધ્યાયમાં પરિવર્તનને મહત્વ છે. આજે સામાન્યત વ્યક્તિના જીવનમાં વિત સગા સંબંધી, માન સન્માનને મહત્વ છે. જીવન પરિવર્તન નથી તે વિશે માણસ સજાગ નથી. સ્વાધ્યાય જીવન વિકાસાર્થે પ્રલોભનોથી દૂર રહેવાની ક્ષમતા કેળવતો જાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. મારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. मुझको बंसरी बजैया तेरा सहारा, मुझको बंसरी बजैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया. બ્રેક બાદ આગળ વાત કરીએ પૂજ્ય દાદા સ્વયં ભક્તિ ફેરી કરીને જન સમાજમાં રહેલી ધર્મ, આધ્યાત્મ, ભક્તિ વિષયક વિકૃત વિચારધારા, વહેમો અને અંધશ્રદ્ધા તથા અજ્ઞાનની નાળ પારખી. તે માનવ સમાજના ઉત્થાન માટે ભક્તિ ફેરીના ક્રાંતિકારી વિચારો લઈને સમાજના છેલ્લા માનવ સુધી પહોંચ્યા હતા. દાદા ગીતાના વિચારો ઘેર ઘેર લઈ ગયા તો અનેક પ્રયોગો આપી ભક્તિની શક્તિથી માણસનું ગૌરવ વધાર્યું. स्वाध्याय एक ऐसी चीज है जो मन को शांति मिलती है स्वाध्याय करने से. अभी किसी को किसी से कांटेक्ट करना हो तो उसकी पहले लाइन मिलनी चाहिए ना, और जो हमारे प्रभु से, भगवान से, ईश्वर से, अल्लाह से कोई ना कोई से हमें कांटेक्ट तो करना पड़ेगा ही. तो एक माध्यम है, एक जरिया है जिससे हम स्वाध्याय प्रभु तक पहुंच सकते हैं, अल्लाह तक पहुंच सकते हैं. ऐसा एक माध्यम है स्वाध्याय. આજ સુધીની બધી જ ક્રાંતિઓ તિરંગી રહી છે. આજ સુધી ક્રાંતિને માત્ર સામાજિક, રાજકીય અને આર્થિક રંગ મળ્યો છે. કોઈ પણ સામાજિક, રાજકીય કે આર્થિક વ્યવસ્થાને બદલવા માટે આજ સુધી ક્રાંતિઓ રચાઈ છે. પ્રયોગવીર પૂજ્ય દાદાએ 2 નવા રંગ પૂરી ક્રાંતિ ભક્તિના માધ્યમથી સફળતાપૂર્વક કરીને સમાજ જીવનમાં પચરંગી ક્રાંતિ આણી છે. पहले ये था कि इंसान इंसान से बहुत दूर हो गया, तो दादाजी ने ये विचार दिया कि बताया कि जैसे अदर इज नॉट अदर बट ही इज योर डिवाइन ब्रदर. ऐसे करके जब सब लोग मिलने लगे तब क्या हुआ कि व्यक्ति में चेंज आया, व्यक्ति व्यक्ति के पास आया और कुटुंब में और समाज में चेंज आ गई और ये सब आत्मीय भाव हो गया, सब शांति, सुख शांति और समाधान भी आ गया समाज में. तो दादाजी का ये मय है कि समग्र वसुदैव कुटुंबकम, ये दादाजी की दृष्टि है. पूरा विश्व एक कुटुंब होना चाहिए. वो कुटुंब होना के लिए बहुत ही काम करना पड़ेगा. સામાજિક ક્રાંતિ, સામાજિક બંધનો, સામાજિક વિષમતા, સામાજિક અન્યાય અને સામાજિક રૂઢિઓ અને પરંપરાઓમાં કાળે કરીને આવેલ સડો દૂર કરવા માટે અનેક સામાજિક સુધારાવાદીઓએ ક્રાંતિનું એલાન કર્યું. સ્વાધ્યાયના વિચારો દ્વારા વ્યક્તિમાં અસ્મિતા, આત્મપ્રત્યય, આત્મગૌરવ સાથે પર સન્માન અને મનુષ્ય ગૌરવનું ભાન થયું. પ્રભુ કાર્ય કરતા કાર્યકરો વચ્ચે આત્મનિયતાનો સેતુ બંધાય છે. આમ વ્યક્તિ પરિવર્તન થતા સામાજિક પરિવર્તન સહજ અને સરળ બને છે. ભક્તિ એક સામાજિક શક્તિ છે જેની મનોભૂમિકાથી આજે અનેક સામાજિક સમસ્યાઓ હલ થતી દેખાય છે. पूज्य दादाजी ने हमें एक घर मंदिर का बहुत अच्छा प्रयोग दिया. दादाजी ने समझाया कि ये प्रयोग से हमारा घर मंदिर हो जाता है. ये बात तो सही है, लेकिन साथ में एक दूसरी बात बताई. રાજકીય ક્રાંતિ, સ્વાધ્યાય અને પૂજ્ય દાદાએ સળગતા પ્રશ્નોનો અતિ સુંદર ઉકેલ બતાવ્યો છે. માનવ માત્રમાં ભગવાન રહેલો છે. માત્ર હું ગરીબ હોઈશ પણ લાચાર નથી, અબળ હોઈને પણ અનાથ નથી, અસહાય નથી. અસ્મિતા માત્ર ભક્તિથી ઊભી થાય છે. માણસ આવો બને પછી તેને કોઈ પ્રલોભનથી ખરીદી શકાય નહીં. मैं इतना थका होता हूँ 5 बजे कि अगर
मैं उठ ही नहीं पाता हूँ। लेकिन दादाजी ने विचार दिया है कि कि मनुष्य, भगवान को कौन सा मनुष्य प्रिय है जो युद्ध करता है भाई। मैं थका होता हूँ, मेरा शरीर तैयार नहीं होता काम के लिए, लेकिन मन में विचार आता है, खड़ा हो, युद्ध कर, तू सफल होगा, तेरे में भगवान की शक्ति है। हमारे दादाजी का विचार है, गीता का विचार है, तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृत निश्चय, खड़ा हो, युद्ध कर, मैं तेरे साथ हूँ। यह भावना से मैं खड़ा हो जाता हूँ और मेरी सारी थकान, मेरी सारी नींद गायब हो जाती है। मुझे पता ही नहीं चलता मैं किस तरह से वर्क करता हूँ। अभी मैंने संडे को ऐसा किया कि मैंने पोस्ट का लिखने का शुरू किया। मुझे एक पोस्ट का लिखने के लिए 40 पैसे मिलते हैं, तो मैं 100 पोस्ट का लिख लेता हूँ तो मुझे 40 रुपया मिल जाते हैं, और वो सब पैसा जमा करके मैं कंप्यूटर का कोर्स करूंगा। मुझे पैसा कमाना है, लेकिन किस तरह से, नीति से कमाना है। अभी अगर मुझे आज मुफ्त में भी और बेईमानी से भी पैसा मैं कमा सकता हूँ, लेकिन दादा के विचार ऐसे दिए, अगर 1 रुपया भी हराम का है, 1 रुपया भी हमारे मेहनत बिगड़ का है, तो मैं उसे उठा नहीं पा सकता हूँ, उसे देखते उसे छू भी नहीं सकता हूँ। अगर मैंने उसे छू लिया तो मैं रात को सो नहीं सकता हूँ। आर्थिक क्रांति लक्ष्मी नारायण છે। આ ભાવનાથી દાદે વૃક્ષ મંદિર, મત્સ્યગંધા, યોગેશ્વર કૃષિ, અમૃતાલયમ જેવા અનેક સફળ પ્રયોગો કર્યા। આ મહાલક્ષ્મી જેના પર કોઈ વ્યક્તિના પુરુષાર્થ કે પ્રારબ્ધની મહોર નથી લાગતી, તેનો ઉપયોગ ગામના જરૂરમંદ પ્રસાદી તરીકે આપવામાં આવે છે। दादाजी ने पहले तो स्वाध्याय करने का कहा था। स्वाध्याय करते करता स्वाध्याय में और एक प्रयोग दिया था, वही योगेश्वर कृषि। हर एक गांव में एक भगवान का खेत होना चाहिए, जिससे क्या होता है, मानव की एकता होती है, इस प्रेम होता है और मानव प्रेम निर्माण होता है। इस सब बढ़ते बढ़ते जाकर और हमें आगे का कदम क्या करना चाहिए, तो दादाजी ने बताया कि जब एक गांव एक ऐसा हो जाता है, इस सिद्धांत में आ जाता है, मानव एकता, मानव प्रेम, इस प्रेम, तो इससे बढ़ावा हमें 20 गांव एक करना चाहिए। तो 20 गांव एक करने के लिए हमें 20 गांव के बीच में एक श्री दशम दिया है। આ મહાલક્ષ્મી જેના પર કોઈ વ્યક્તિના પુરુષાર્થ કે પ્રારબ્ધની મહોર નથી લાગી, તેનો ઉપયોગ ગામના જરૂરતમંદને પ્રસાદી તરીકે આપવામાં આવે છે। આ મહાલક્ષ્મી આર્થિક ક્ષેત્રે અસમાનતા અને ગરીબી દૂર કરનાર નારાયણની લક્ષ્મી છે। ભાવનિક ક્રાંતિ માનવ ભગવાનને સ્વાર્થી કે ભીતિથી માને છે, પણ તેના બદલે બુદ્ધિપૂર્વકનો પ્રેમ ઉભો થવો જોઈએ। ત્રિકાળ સંધ્યાથી કૃતજ્ઞતા નિર્માણ થતા માનવને સ્વશક્તિનું સમર્પણ સમજાવ્યું। આ ભગવાન માટે એક દિવ્ય અલૌકિક ભાવ ઉભો કર્યો અને એ ભગવાન માટે સામાન્ય માનવને દોડતો પણ કર્યો। ભાવનાત્મક ક્ષેત્રે ક્રાંતિનો સંદેશ એટલે આજના અસંતોષ અને વૈમનસ્યમાંથી ઉદ્ભવતા યુદ્ધના વાતાવરણમાં પણ યોગેશ્વરના ભક્તિપૂર્ણ વિશ્વ પરિવારની સાકાર ભાવના એટલે આર્થિક क्रांति। बाहर का जो शिक्षण मिल रहा है वो केवल रोटी के लिए मिलता है। हम किस लिए सीखते हैं? बाहर अगर किसी से पूछा कि तू किस लिए सीख रहा है, तू मुझे डॉक्टर बनना है, इंजीनियर बनना है, ऐसा कोई भी बोलेगा, लेकिन कोई ऐसा नहीं बोलेगा कि मुझे आदमी बनना है। सच्चे आदमी के जो मानव के जो गुण है वो मुझे लाने, ऐसा कोई नहीं बोलेगा। अभी जो प्रेवेलेंट जो सिस्टम है एजुकेशन की, वह हमें व्यक्ति क्या होता है, व्यक्ति रही जाती है, वो समष्टि का साथ उनके साथ नहीं आता है, वो समष्टि को समझता भी नहीं है, वो ध्यान भी नहीं रखता है, ये अपना ही स्वार्थ देखते हैं और अपने लिए अच्छा एक डॉक्टर बन जाता है, लेकिन ये अच्छा मनुष्य नहीं बनता है। दादाजी ने समझाया कि मुझे मेरा उद्धार खुद करना है, मुझे बदलने वाला कोई और नहीं है, मेरे कर्म की जिम्मेदारी किसी और की नहीं है, खुद मेरी। આધ્યાત્મિક ક્રાંતિ સ્વાધ્યાયની ક્રાંતિ વૈચારિક ક્રાંતિ છે। સ્વાધ્યાયની ક્રાંતિ સામાન્યોની અસામાન્ય ક્રાંતિ છે। પોતાની કાળે કુશળતાનું પ્રભુ શરણે સમર્પણ એ જ સાચી ભક્તિ છે, એમ સમજાવીને તેઓએ ગીમના નિષ્કામ કર્મયોગને સામાન્ય ખેડૂત કે માછીમારમાં પણ સજીવન કર્યું છે। દાદાએ કરેલી આ ક્રાંતિ આગામી અને સદીઓ સુધી પ્રેરણા આપશે। सत्य है, अदर इज देयर, दूसरा आदमी है, जैसे मैं हूँ वैसे दूसरा भी है, तो दूसरा है ये एक वास्तविकता है। जब तक इंसान की बुद्धि में वैविध्य है, उनके रहन सहन में वैविध्य है, उनके लाइकिंग्स में वैविध्य है, तो धर्म के बारे में वैविध्य रहने वाली ही है। धर्म की मूलभूत भाषा जो है वो प्रेम में से आती है। तो वही संदर्भ में दादा जो बताते हैं, अदर इज नॉट अदर, ही इज योर डिवाइन ब्रदर। दूसरा दूसरा नहीं है, वो तेरा भाई है। अगर भाई बन गया डर निकल जाएगा, अगर भाई बन गया तो किसी का इंस्ट्रूमेंट बनकर, साधन बनकर मैं इस्तेमाल कर देता हूं, उससे आगे निकल जाएगा। तब फीलिंग आएगी, तब लव आएगा, तब शेयरिंग आएगा, तब किसी का केयर करना है, केयरिंग वो भी आएगा। तब
उसका दुख और मेरा दुख एक हो जाएगा। પૂજ્ય દાદાના જન્મદિવસ પર સ્વાધ્યાય પરિવારને વીટીવી પરિવારના જય યોગેશ્વર. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. મારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. मुझको बंसरी बजैया तेरा सहारा मुझको बंसरी बजैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया। बंसरी बजैया तेरा सहारा मुझको बंसरी बजैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया, तुझको ही सौंपता हूँ जीवन की नैया। બ્રેક બાદ આગળ વાત કરીએ. પૂજ્ય દાદાએ ધર્મના પાયામાં ભક્તિ સ્વીકારી છે. પૂજ્ય દાદાએ ખરા અર્થમાં સર્વ ધર્મનો સ્વીકાર કર્યો છે. દાદાજી હાલમાં હયાત નથી, પણ દરેક સ્વાધ્યાયના રદસ્ય છે. ત્યારે જતા જતા દાદીની દેવી વાણી સાંભળીએ, જેમાં સ્વામિનારાયણની વાત કરી છે. આ સ્ટેજે ગયેલા આપણે કાં તો જવાની ઈચ્છા કરવા વાળા આપણે સ્વામિનારાયણ વિશે એમને એકલાનો એમનો તો ઉદ્ધાર થયો જ, પણ ક્યાં ક્યાં જે ઠેકાણે કોઈ ગયો નહીં હશે તે માનવ્ય પાસે એ લોકો પહોંચ્યા જ. હમણાં આવતા આવતા જોયું ભારવટીઓ પાસે ગયેલા છે, ફલાણા પાસે ગયેલા છે. આ બધું જોઈને શું તમે શું બાવલાઓ જોવાના ફક્ત, કે તેની પાછળ સ્પિરિટ ઉપાડવાના? આજે આટલો મોટો ખર્ચો કરીને ઉભા કર્યા છે તે બાવલાઓ કર્યા છું ઉભા? તેની પછવાડે એક સ્પિરિટ છે કે માનવ વંશ આવો થાય અને તે થવા ન દેશું અમે. આવી રીતનો આગ્રહ રાખવો જોઈએ. ગુણાતીત આનંદે તે કર્યું, સહજ આનંદે તે કર્યું. મોસ્ટ રિફોર્મર આવી રીતનો આપણા દેશમાં આ એક એ છે, અને તે તેમેલો બુદ્ધિવાદ ટકવો જોઈએ. આટલા માટે જ યોગીજી બાપાએ પણ ભણેલા લોકોને ઉપાડ્યા, ને તો ઘરડાઓને તો બધા જ ઉપાડતા હતા. હવે કોઈ ઠેકાને રસ નહીં રહ્યો લો હોય નહીં, મૂંડ હોય નહીં. યોગીજી બાપાએ જુદો રસ્તો કાઢ્યો, અને યોગીજી બાપાને ભગવત કૃપાથી તેવી રીતના માણસો પણ મળ્યા. એવી છે મળવા મુશ્કેલ, વિચાર કરવા વાળો વિચાર કરે, પણ મળવા વાળા મળવા મુશ્કેલ. ત્યારે આવી રીતે આ બુદ્ધિવાદ લાવવો જોઈએ. સ્વામિનારાયણ આ ભક્તિની એક ઉચ્ચ સ્થિતિ છે, તે લાવવી જોઈએ. મારો સ્વામી નારાયણ છે, હું ગુલામ નારાયણનો છું, વાસનાનો નથી. આજે આપણે વાસનાના ગુલામ તરીકે મંદિરે જતા રહેલા છીએ. એટલે સ્વામિનારાયણ નથી આપણે. સ્વામિનારાયણ એક વૃત્તિ છે, સ્વામિનારાયણ એક સ્થિતિ છે, સ્વામિનારાયણ એ ભક્તની ટોચની સ્થિતિ છે.